ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં મુશળધાર વરસાદને કારણે કાંક ને કાંક પરિસ્થિતિ વિકટ બની છે. આવી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ તાકીદની બેઠક યોજી છે અને સમીક્ષા કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાહત કમિશનર દ્વારા એક તાકીદની બેઠક યોજવામાં આવી હતી. ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રીની બેઠકમાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણા પણ ખાસ હાજર રહ્યા હતા. ગુજરાતના દક્ષિણ ભાગમાં ગઈકાલથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા અને ઉમરગામમાં ભારે વરસાદ છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખી બચાવ ટુકડી ડિપ્લોય કરવામાં આવી છે. વહીવટીતંત્ર, પોલીસ, સ્થાનિક તંત્રને સાથ રાખી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરતમાં 1500 લોકો, નવસારીમાં 200, વલસાડમાં 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વગેરે દ્વારા પ્રભારી સચિવને પોતાના વિસ્તારમાં મોકલવાનો આદેશ કર્યો છે. 300થી વધુ હાલ ટેમ્પરરી રસ્તાઓ બંધ છે. એસટી બસના 200 રૂટ બંધ છે. પાવર સપ્લાયને પણ ઘણી જગ્યાએ વિપરીત અસર થઈ છે. એરફોર્સ અને કોસ્ટગાર્ડને તૈનાત રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વરસાદ સંબંધિત જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને વાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ મદદની ખાતરી આપી છે. તમામ બાબતો પર ખુદ મુખ્યમંત્રી માર્ગદર્શન આપી રહ્યા છે અને નજર રાખી રહ્યા છે. તાપીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમરેલી, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદ સવારથી શરૂ થઈ ગયો છે. ત્યાં પણ બચાવ ટુકડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 2 સબસ્ટેશનના ઇસ્યુ થયા છે. ટેલિકોમ્યુનિકેશનને પણ થોડી ઘણી વિપરીત અસર થઈ છે. હાલ ખાસ કરીને અમદાવાદ વિસ્તારમાં ગઈકાલ રાતથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને અનેક રસ્તાઓમાં પાણી ભરાયા છે. એ જ પ્રમાણે મોરબી જિલ્લામાં પણ સવારથી વરસાદને લઈને હળવદનો સૌથી મોટો કહી શકાય તેવો બ્રાહ્મણી 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સમગ્ર પરિસ્થિતિ ઉપર ખુદ મુખ્યમંત્રી નજર રાખી રહ્યા છે અને તેની સાથે ગૌરાંગ મકવાણા રાહત કમિશનર પણ સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.